નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો 29 તારીખથી 6/11/2020 સુધીના જે કરંટ અફેર્સ છે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવશું। તો દોસ્તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવવું, જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે। તથા દોસ્તો વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરવું તથા વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો જોઈએ। અજય બિસુરિયાને પાકિસ્તાનમાં ભારતના નવા ઉચ્ચાયુક્ત તરીકે ગૌતમ બંબાવાલની જગ્યાએ પર નિમણૂક કરવામાં આવી છે। તો દોસ્તો પ્રશ્ન એમ પૂછાઈ શકે છે કે હાલની અંદર પાકિસ્તાનમાં ભારતના નવા ઉચ્ચાયુક્ત તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે। તો દોસ્તો અજય બિસુરિયાને હાલમાં પાકિસ્તાનમાં ભારતના નવા ઉચ્ચાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી છે। અથવા એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે પાકિસ્તાનમાં ભારતના નવા ઉચ્ચાયુક્ત તરીકે કોની જગ્યાએ કોને નિમણૂક કરવામાં આવી છે। તો ગૌતમ બંબાવાલની જગ્યાએ અજય બિસુરિયાને નિમણૂક કરવામાં આવી છે। નેક્સ્ટ, રાષ્ટ્રીય મંડળ નિશાનેબાજી સ્પર્ધા 2017 પુરુષ વિભાગ 50 મીટર રાઇફલ સ્પર્ધામાં ગગન નારાયણે રજત પદક જીતી લીધો છે। તો દોસ્તો પ્રશ્ન એમ પૂછાઈ શકે કે રાષ્ટ્રીય મંડળ નિશાનેબાજી સ્પર્ધા 2017માં 50 મીટર પુરુષ રાઇફલ વિભાગની અંદર કોને રજત પદક જીત્યો છે। તો ગગન નારાયણે રજત પદક જીતી લીધો છે, એટલે કે ચાંદી પદક આવે છે તે જીતી લીધો છે। નેક્સ્ટ, અજુત સંદ પુરસ્કાર કેરળ સરકાર દ્વારા આપવામાં આવે છે, જે મલાયમ કવિ અને સાહિત્યકાર સચ્ચિદાનંદને આપવામાં આવ્યો છે, જેમાં 5 લાખ રોકડ અને આશ્વાસન પત્ર આપવામાં આવે છે। તો દોસ્તો પ્રશ્ન પૂછાઈ શકે છે અજુત સંદ પુરસ્કાર કઈ સરકાર દ્વારા આપવામાં આવે છે। તો અજુત સંદ પુરસ્કાર કેરળ સરકાર દ્વારા આપવામાં આવે છે। અથવા એમ પણ પૂછાઈ શકે છે કે અજુત સંદ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે। તો અજુત સંદ પુરસ્કાર મલાયમ કવિ અને સાહિત્યકાર સચ્ચિદાનંદને આપવામાં આવ્યો છે, જેમાં 5 લાખ રોકડ અને આશ્વાસન પત્ર આપવામાં આવે છે। નેક્સ્ટ, આસામ રાજ્યના યુવાનોના કૌશલ્ય અને પ્રશિક્ષણ પ્રદાન કરવા માટે સિંગાપુર સાથે સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં 2019 સુધીમાં 78,500 યુવાનોને પ્રશિક્ષણ પ્રદાન કરવામાં આવશે। તો દોસ્તો પ્રશ્ન પૂછાઈ શકે છે આસામ રાજ્યના યુવાનોના કૌશલ્ય અને પ્રશિક્ષણ પ્રદાન કરવા માટે કયા દેશ સાથે સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। તો દોસ્તો સિંગાપુર સાથે સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં 2019 સુધીમાં 78,500 યુવાનોને પ્રશિક્ષણ પ્રદાન કરવામાં આવશે। નેક્સ્ટ, ચંદા કોચર આઈસીઆઈસી બેંકના સીઈઓ છે, જે હાલમાં ફોર્બ્સ દ્વારા જારી કરેલી 100 શક્તિશાળી મહિલામાં 32મા સ્થાને પહોંચી ગયા છે। તો દોસ્તો પ્રશ્ન પૂછાઈ શકે છે ફોર્બ્સ દ્વારા જારી કરેલી 100 શક્તિશાળી મહિલામાં ચંદા કોચર કેટલામાં સ્થાને પહોંચી ગયા છે, એમ પણ પૂછાઈ શકે છે। તો 32મા સ્થાને પહોંચી ગયા છે। અથવા તો ફોર્બ્સ દ્વારા જારી કરેલી 100 શક્તિશાળીમાં મહિલામાં ભારત તરફથી કોનું નામ છે। તો ચંદા કોચરનું નામ છે, જે આઈસીઆઈસી બેંકના સીઈઓ છે। નેક્સ્ટ, વિશ્વ આર્થિક મંચ WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મહિલા અને પુરુષની સમાનતા લિસ્ટમાં ભારત 108મા સ્થાને પહોંચી ગયું છે, જે ગયા વર્ષે 129મા સ્થાને હતું। તો દોસ્તો પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિશ્વ આર્થિક મંચ WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મહિલા અને પુરુષની સમાનતાના લિસ્ટની અંદર ભારત કેટલામા સ્થાને પહોંચ્યું છે। તો જવાબ છે ભારત 108મા સ્થાને પહોંચ્યું છે, જે ગયા વર્ષે 129મા સ્થાને હતું। નેક્સ્ટ, ભારતના મહિલા બાલ વિકાસ મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી લિંગ ભેદતા યાદી મુજબ બિહાર મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત શહેર કરવામાં આવ્યું છે, તથા સૌથી સુરક્ષિત ગોવા શહેરને જાહેર કરવામાં આવ્યું છે। તો દોસ્તો પ્રશ્ન પૂછાય છે ભારતના મહિલા બાલ વિકાસ મંત્રાલય દ્વારા પ્રકાશ કરવામાં આવી લિંગ ભેદતા યાદીમાં સૌથી અસુરક્ષિત જાહેર કોને કરવામાં આવ્યું છે। તો બિહારને સૌથી અસુરક્ષિત મહિલાઓ માટે જાહેર કરવામાં આવ્યું છે, તથા સૌથી સુરક્ષિત તરીકે ગોવાને જાહેર કરવામાં આવ્યું છે। નેક્સ્ટ, ફોર્બ્સ અનુસાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે
યાદીમાં મુકેશ અંબાણી નંબર 1 પર પહોંચી ગયા છે. તો દોસ્તો હાલની અંદર ફોર્બ્સ દ્વારા જારી કરવામાં આવેલી એક યાદી મુજબ એશિયાના સૌથી ધનિક વ્યક્તિમાં મુકેશ અંબાણી નંબર 1 પર પહોંચી ગયા છે. તો પ્રશ્ન પૂછાઈ શકે છે ફોર્બ્સ અનુસાર સૌથી એશિયાના ધનિક વ્યક્તિ કોણ છે? તો મુકેશ અંબાણી નંબર 1 પર પહોંચી ગયા છે, જે વિશ્વમાં 14મા ક્રમે છે. નેક્સ્ટ, હાલમાં વિકાસ શેઠને ભારતીય અક્ષા લાઈફ ઇન્સ્યોરન્સના સીઈઓ બનાવવામાં આવ્યા છે. તો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતીય અક્ષા લાઈફ ઇન્સ્યોરન્સના સીઈઓ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો વિકાસ શેઠને ભારતીય અક્ષા લાઈફ ઇન્સ્યોરન્સના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ, હાલમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં વર્લ્ડ ફૂડ 2017 કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે. તો પ્રશ્ન પૂછાઈ શકે છે કે વર્લ્ડ ફૂડ 2017 કાર્યક્રમનું ઉદ્ઘાટન કોને કર્યું હતું? તો નરેન્દ્રભાઈ મોદીએ. તો અથવા એમ પણ પૂછાઈ શકે વર્લ્ડ ફૂડ 2017 કાર્યક્રમ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? તો દિલ્હીની અંદર આયોજિત કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ, ભારતના બેડમિન્ટન ખેલાડી કદામ્બી શ્રીકાંત બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનમાં 2 અંકના ઉછાળા સાથે વિશ્વમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. તો દોસ્તો ભારતના બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંત બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની અંદર 2 અંકના ઉછાળા સાથે વિશ્વમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. તો પ્રશ્ન એમ પૂછાઈ શકે છે ભારતના કિદામ્બી શ્રીકાંત કેટલામાં સ્થાને પહોંચી ગયા છે? તો બીજા સ્થાને પહોંચી ગયા છે. નેક્સ્ટ, માલ્ટા દેશમાં રાજે વૈષ્ણવને ભારતના ઉચ્ચાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો દોસ્તો આ પ્રશ્ન યાદ રાખવા જેવો છે. તો માલ્ટા દેશની અંદર ભારતના ઉચ્ચાયુક્ત તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો રાજ્ય વૈષ્ણવને. અને પાકિસ્તાનની અંદર ઉચ્ચાયુક્ત તરીકે અજય બિચોરિયાને નિમણૂક કરવામાં આવી છે. આ ગડબડ ન થઈ જાય એટલા માટે ખાસ ધ્યાન આપવું. તથા નેક્સ્ટ પ્રશ્ન, સુધાંશુ જૈનને હાલમાં પેટીએમના સીએફઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો પ્રશ્ન પૂછાઈ શકે છે પેટીએમના સીએફઓ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો સુધાંશુ જૈનને હાલમાં પેટીએમના સીએફઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ, યસ બેંક દ્વારા ભીમ યસ મોબાઈલ વોલેટ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. તો પ્રશ્ન પૂછાઈ શકે છે યસ બેંક દ્વારા કયા મોબાઈલ વોલેટ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે? તો ભીમ યસ મોબાઈલ એપ્લિકેશન. અથવા તો એમ પણ પૂછાઈ શકે ભીમ યસ મોબાઈલ એપ્લિકેશન વોલેટ કોને લોન્ચ કર્યું હતું? તો યસ બેંકે લોન્ચ કર્યું હતું. નેક્સ્ટ, 2018 નોબેલ પારિતોષિક સમારોહ ગોવામાં કરવામાં આવશે, જે હાલમાં ગોવાને મેજબાની સોંપવામાં આવી છે. તો દોસ્તો પ્રશ્ન પૂછાઈ શકે 2018 નોબેલ પારિતોષિક સમારોહ ક્યાં યોજવામાં આવશે? તો 2018 નો નોબેલ પારિતોષિક સમારોહ છે ગોવાની અંદર યોજવામાં આવશે. અથવા તો એમ પૂછાઈ શકે છે 2018 નોબેલ પારિતોષિક સમારોહની મેજબાની કોને આપવામાં આવી છે? તો ગોવાને આપવામાં આવી છે. નેક્સ્ટ, એમસી મેરી કોમને મહિલા યુવા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2017 બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે, જે 19 થી 26 નવેમ્બર ગુવાહાટીમાં આયોજિત થવાની છે, જે ભારતના પ્રથમ વખત થાય છે. તો દોસ્તો મહિલા યુવા બોક્સિંગ ચેમ્પિયનશિપ 2017 બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? પ્રશ્ન એમ પૂછાઈ શકે છે. તો એનો જવાબ છે એમસી મેરી કોમ, તથા જે 19 થી 26 નવેમ્બરે ગુવાહાટીમાં આયોજિત થવાની છે, જે ભારતની પ્રથમ વખત થાય છે. નેક્સ્ટ, તમિલનાડુનું શ્રી રંગમ મંદિર યુનેસ્કો મેરિટ 2017 પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યું છે. તો દોસ્ત યુએનઈએસસીઓ નું પૂરું નામ શું છે એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો યુએનઈએસસીઓ નું પૂરું નામ છે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચર ઓર્ગેનાઇઝેશન. તો આ સંસ્થા દ્વારા તમિલનાડુનું શ્રી રંગમ મંદિર યુનેસ્કો મેરિટ 2017 પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યું છે. તો પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે છે કે યુનેસ્કો મેરિટ 2017 પુરસ્કાર માટે કયા મંદિર નામાંકિત કરવામાં આવ્યું છે? તો તમિલનાડુનું શ્રી રંગમ મંદિર. અથવા તો યુનેસ્કો નું પૂરું નામ શું છે? તો યુનેસ્કો નું પૂરું નામ છે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચર ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ,
9 નવેમ્બરે શરૂ થનાર આંતરરાષ્ટ્રીય કાવ્ય મહોત્સવની મેજબાની કેરળ રાજ્યને સોંપવામાં આવી છે. તો પ્રશ્ન પૂછવામાં આવે કે આંતરરાષ્ટ્રીય કાવ્ય મહોત્સવ કયા રાજ્યની અંદર કરવામાં આવ્યો છે? તો કેરળ રાજ્યની અંદર અથવા તો આંતરરાષ્ટ્રીય કાવ્ય મહોત્સવની મેજબાની કોને સોંપવામાં આવી છે? તો કેરળ રાજ્યને સોંપવામાં આવી છે, જે 9 નવેમ્બરે શરૂ થનાર છે. નેક્સ્ટ, કૃષ્ણા સોબતીને 2017નો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે, જે હિન્દી સાહિત્યકાર છે. તો દોસ્તો 2017નો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવશે? તો કૃષ્ણા સોબતી એનો જવાબ છે, જે હિન્દી સાહિત્ય કલાકાર છે. નેક્સ્ટ, સુરત શહેરને યુનિયન મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ હરદીપસિંહ પુરી દ્વારા સુરત નગર નિગમને સર્વોચ્ચ શહેરી બસ સેવા માટે નામાંકિત કરવામાં આવ્યું છે. તો દોસ્તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કયા શહેરને સર્વોચ્ચ શહેરી બસ સેવા માટે નામાંકિત કરવામાં આવ્યું છે? તો તેનું નામ છે સુરત શહેર નગર નિગમને સર્વોચ્ચ શહેરી બસ સેવા માટે નામાંકિત કરવામાં આવ્યું છે. તો આ નામાંકિત કોની દ્વારા કરવામાં આવે છે? તો યુનિયન મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર હરદીપસિંહ પુરી દ્વારા નામાંકિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, આ વર્ષનો પ્રતિષ્ઠિત વિષ્ણુદાસ ભાવે પુરસ્કાર 2017 અભિનેતા મોહન જોશીને આપવામાં આવ્યો છે. આ એવોર્ડ અખિલ ભારતીય મહારાષ્ટ્ર નાટ્ય વિદ્યા મંદિર દ્વારા આપવામાં આવ્યો છે. તો દોસ્તો આ વર્ષનો પ્રતિષ્ઠિત વિષ્ણુદાસ ભાવે પુરસ્કાર 2017 કોને આપવામાં આવ્યો છે, એમ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એનો જવાબ છે અભિનેતા મોહન જોશી. તો તમે જૂના ફિલ્મોની અંદર જોતા હશો તો એ મોહન જોશી છે વિલેનનો રોલ કરતા હોય છે. તો આ વિષ્ણુદાસ ભાવે પુરસ્કાર 2017 અભિનેતા મોહનદાસ જોશીને આપવામાં આવ્યો છે. તો એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિષ્ણુદાસ ભાવે પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો અખિલ ભારતીય મહારાષ્ટ્ર નાટ્ય વિદ્યા મંદિર દ્વારા આપવામાં આવે છે. નેક્સ્ટ, શિવ કપૂરે પેનાસોનિક ઓપન ઇન્ડિયા ગોલ્ફ ટ્રોફી જીતી લીધી છે. આ રમત દિલ્હી ગોલ્ફ ક્લબમાં રમાઈ હતી. તો દોસ્તો પેનાસોનિક ઓપન ઇન્ડિયા ગોલ્ફ ટ્રોફી કોને જીતી લીધી છે એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો જવાબ છે શિવકુમારે. આ રમત છે દિલ્હી ગોલ્ફ ક્લબની અંદર રમાઈ હતી. તો દોસ્તો આ હતા 29 થી 6 તારીખ સુધીના જે કરંટ અફેર છે તેની માહિતી આપણે મેળવી. તો દોસ્તો આગળના વિડીયોમાં જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવવું. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.